જય માતાજી ગાઈસ, આજના વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે. અને આપણે વહેલા વ્લોગ ચાલુ કર્યો છે અને આજ તો 4-5 દિવસે વ્લોગ બનાવવાના છે. કારણ કે વ્લોગ પછી કેમ નહોતા બનાવતા, થોડુંક પત્રિકા હાલવા જવાનું થતું હતું પછી, અને વ્લોગ બનાવવાનું સેટિંગ નહોતું થતું એટલે નહોતા બનાવતા. અને બીજું કે ટાલોની કે ઇન્દુ ભાભીની બીજું કોઈ ઘરે નહીં, ટાલોની આના મમ્માના ઘેર એટલા માટે વ્લોગ બનાવવાની કોઈ મજા ઓછી આવતી હતી. એટલા માટે વ્લોગ હું નહોતો બનાવતો. પણ હવે છે ને થોડું લગ્નમાં જવાનું તો કોઈ બહાર જવાનું હવાનું એવું બધું છે, એટલે બધું મસ્ત વ્લોગ બનાવી નાખે. જો જવાનું થાય એટલે વિચાર કાલ આજે અને કાલ 2 દિવસ છે, 2 તારીખો છે, એટલે જોઈએ છે આજે જ કે કાલે છે. હજી કોઈ ફાઇનલ છે નહીં, પણ તરત વ્લોગ બનાવી નાખી. કારણ કે ઘણો વ્લોગ બંધ રાખવાથી નુકસાન પણ થાય છે. એટલે શું કરે, થોડા ઘણું શીખ્યા લઈએ કે ભૂલી જઈએ. એટલા માટે કીધું હવે વ્લોગ આજ તો 95 વ્લોગ ચાલુ કર્યા અને 95% ટાલોને આવશે પહોંચી કરે. કારણ કે અમે બસમાં બેહારી દઈશું એટલે મારા અંદાજમાં 12 વાગે 11 વાગે જેવા આવી જશે કરે. ને આપણે જોઈએ છીએ વડોદરા જવું છે હવનમાં, પધરાવણી છે માતાજીની. આપણે જોઈએ છીએ આજે જોઈએ કાલે જોઈએ, કોઈ ફાઇનલ છે નહીં, પણ હવે બધાએ જવાના છે એના ઉપર આધાર છે ક્યારે જવું જાણે. તો ચલો ગઈશ, આપણે નક્કી કરીએ આજે જાઓ કાલે જાઓ વડોદરા, એ નક્કી કરીને પછી ગઈશ આપણે મળીએ. ને નહીં જવાનું હોય તો કોઈ વધુ નહીં, બ્લોગ તો આપણે પૂરો બનાવશું. અને જવાનું છે તો પણ આપણે બ્લોગ બનાવશું. એટલે આપણે નક્કી કરીને ગઈશ મળીએ. ગઈશ આપણે વડોદરા દાદા થતા તો હજી કાંઈ છે કોઈ નક્કી છું નહીં, કારણ કે બધા જવાના હતી કાલે, એટલે કાલે જવાનો વિચાર છે. અને એવું કોઈ આપણું નક્કી નહીં, આપણે તો હમણાં ગમે ત્યારે થાય પણ હાલ તો એટલું બધું કોઈ નક્કી નહીં. ને આ બાજુમાં ટલોને આવી ગયા છે. જઈ ગયો ટલોને આવી ગયા છે ગઈશ. ઓલા મુકેશભાઈ અત્યારમાં લેવા ગયા હતા ડાયરેક્ટ ડીસે. જોઈ ગયો મંદા અલ્યા ક્યુ કોણ આયા હે? ટલા આયા હે. અલ્યા આયા હવે પડે ભાઈ પડે. કોણ આવ્યું? છોકરો આયા. ટેંગે તો કલાઈ છે. અમે ટલો તો આવી ગયો છે ઘેર. વેલા મુકેશભાઈ લેવા ગયા હતા ડીસા લેવા ગયા. ડીસા લેવા ગયા હતા ને ડીસા ચો ગયા હતા લેવા તલા ચો લેવા ગયા હતા ડીસા લેવા ગયા હતા નહીં. કાલ લે ચલો ગાઈસ, આપણે વડોદરા જવાનું તો કોઈ નક્કી થતું નહીં. અને જઈએ પત્રિકા હાલવા, અમને બાકી છે હાલો કરી રેડી. ને બાજુ ટલો પણ આવી ગયો છે. ચલો હડો ચલો ગાઈસ, આપણે પત્રિકા ગામમાં આવી દીધી ને હવે લાઇટ ફિટિંગનું કામ કરવાનું. આ કાકા મીટર આવ્યું છે નવું, એટલે ફિટ થઈ ગયું છે. કીધું હવે 4 નળી સારું કર્યું, કીધું નથી છેડા રાખો એટલે કીધું ફિટ કરી નાખે. એટલે લઈને આવવાના 4 નળીઓ અને પછી લાઇટ ફિટિંગ કરો ને હે. અરે 2015 પતી રહ્યા ભેગી ભગાઈ નાખે વીએમ થાય ને એટલે કમ થઈ જાય, પરત થાય નહીં. એટલે હું હવે લાઇટ ફિટિંગ લઈને આવ્યા 2 ગામમાં. જો ભાઈ આપણે તો લાઇટ ફિટિંગ લઈને આવ્યા 4 નળીઓને બધા. કાકાની ભાજી નાખી કને રહી, કાકાની કને રહીને ભાજી નાખી એમ જ પડે. કાયમ કોણ ફરી કરે ને છેડા હાલે ને આમ કરો ને તેમ કરો ને ભૂરા. હવે ભૂરા અમારે ખાવા ખાય હોય જ ના પૈસા આવી ના કેશ બાકી કશું ના અમારે. ન તો વિચાર ચલો કઈ હવે પેલા થાય ખાવા ખાઈ લે અને પછી થોડુંક પછી કામ કરી આલારું રેડી. કારણ કે ખાવામાં હવે ભૂખલાજી રેડી સીતારે હા એ લઈને આવ્યા અમે સિલ્લી બધું રેડી થઈ જાય. રેડી એક તો આવી જાય છે કમ્પ્લીટ. હારું હવે પેલા ખાવા ખાવું પડે. એટલે આપણે લાઇટ ફિટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે કઈ જો
અને થોડીક વસ્તુ ભૂલી જાય કે પાછી લેવા જાય અમે દેવાટા ખાધા તો કંટાળીને આવી રહેવા તો તમે લઈને આવો વળી આપણે બેઠા છો વસ્તુ લેવા જાય ને આપણે ફોન ચાલુ થઈ ગયું અને આજે પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જાય ને પછી વળી આપણે મળે જાણે કે જેવું લાગે છે જેવું નહીં લાગતું એ પછી બતાવો તમને એટલે ઘડી વસ્તુ લઈને આવે એટલે ઘડી પછી કોમ બીજું કોઈ નહીં ખાલી વસ્તુ લઈને આવે પછી કોમ થાય એમ લઈને આવે ફિટ કરી પછી બસ મળી જાય. કઈ સાહેબ લાઇટ ફિટિંગ કરતા હતા ને આવી ગયો રહોડાનું સેમન બધે દેવદરથી હા એ ખવાથી ખાવાનું ચાલુ કરી નાખો છો ઓય 2 બોલ લગાવ્યા અને અહીંયાથી આવા રીતે આપણે પોતે લાઇટ ફિટિંગ કર્યું છે અને અમે જો રહોડાનું સેમન પણ આવી ગયો છે. મારા લગ્ન ઠીક હવ ઘરનું હવે તમે રોટલા બનાવવાનું ચાલુ કરો આજથી રેડી આજથી રહેવાય ને રોટલા બનાવવાનું ચાલુ. પતી ગયું છે અને આપણે હવે એક બોર્ડ બદલાવાનું બાકી છે હર્યું અને બદલાઈ નાખે બોર્ડ અને રહોડાનું સેમન પણ ઉતરી ગયો છે ટોલામાંથી પાડી અને હવે આપણે છે ને હર્યું બોર્ડ બદલાઈ નાખે. ચલો ગાઈસ આપણે તો હવે છે ને કોમ બધું ઓલરેડી પતાવી નાખ્યું હર્યું બોર્ડે ફિટ કરી નાખ્યું અને હવે છે ને કંટાળો આવી જાય ઘણો બધો એટલે મસ્ત ફ્રેશ થઈ જાય નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય અને બરોદરથી ફોન આવ્યો તો ભણાનો કે આવે છે કે નહીં આવતો પણ હોંકારો આવ્યો તો સારું આવશે પણ હજી કોઈ નક્કી નહીં જવાનું વિચારે છે કે જો આવરાય તો આવું છું ને કાલે વહેલા આવશું કીધું રેડી એટલે અત્યારે વિચારમાં જાય છે કે જવું કે ના જવું શું કરું એ કોઈ ખબર હતી કોઈ ફાઇનલ શું નહીં તો જવાય તો બધા જ વળી હળી અવાજ છે ગમે તારે રેડી એટલે હવે પહેલાં છે નાવાનું થાય અને પછી જોઈએ જો જવાય તો જશું ને કે પછી કાલે વહેલા વાત પહેલાં નહીં નાખું કહીશ પછી આપણે ફરીથી મળીએ કહીશ. ચલો કહીશ આપણે 9 ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી ને તો બરોબરનો કંટાળો આવી ગયો છે કહીશ કારણ કે આખો તડકો જપે જ નહીં એટલા માટે રેડી અને કહીશ આપણે બ્લોગ કર્યો એટલો પૂરો કારણ કે આપણે કહેતાથી ફાઇનલ છું કારણ કે જવાનું સેટિંગ ટાઈમ નહીં 2-3 ભાઈબંધોને ફોન કર્યા અને કોઈ એમ નહીં કહેતા કે અમે આવવાનું છે કારણ કે નવરા નહીં કોઈ મંડપ પચવા જાય કોઈ ખેતરમાં કામ કરતા એટલા માટે પણ એ બધે કીધું કાલે વહેલા જશું કીધું સારું કશું હતું નહીં કાલે વહેલા બધા જશું ઓકે બરાબર અને ગાઈસ વ્લોગ કરા એટલે પૂરું અને વ્લોગ સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વગેરે રહેતા નહીં જાય મળશું ખાલી નવો વ્લોગ બધાની જય માતાજી.